ગુજરાતની પહેલી રાજધાની દ્વારકાને માનવામાં આવે છે, જે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે. લોકો દ્વારકાને સ્વર્ગનું પ્રવેશ દ્વાર પણ કહે છે. 4 મઠોમાંની એક નગરી દ્વારકા છે, જ્યાં સરકાર કોરિડોર બનાવવા માટે જઈ રહી છે. ત્યારે આજે દેવભૂમિ દ્વારકાના કોરિડોરની તમામ વિગતો મેળવીએ. નમસ્કાર ગુજરાત, હું ભાસ્કર એક્સપ્લેનરમાં સમીર તમારું સ્વાગત કરું છું. 3 તબક્કામાં કોરિડોર બનાવવામાં આવશે. દ્વારકાધીશના જગત મંદિરથી રૂકમણી મંદિર સુધીનો વિકાસ કરવામાં આવશે. બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી હનુમાન દંડી સુધીનો વિકાસ થશે અને નાગેશ્વરી મંદિરથી ગોપી તળાવનો વિકાસ થશે. પહેલા તબક્કામાં 138 કરોડના ખર્ચે એક ખાસ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે, જેમાં જૂની દ્વારકા નગરીની ઝલક જોવા મળશે. બીજા તબક્કામાં ખુલ્લા સમુદ્રને જોઈ શકાય એવું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. ભગવાનના દર્શન કરતા કરતા શ્રદ્ધાળુઓ તડકામાં લાઇનમાં ન ઉભા રહે એવી વ્યવસ્થા પણ થશે. બેટ દ્વારકાથી હનુમાન દંડી વાહનો લઈ જઈ શકાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. ત્રીજા તબક્કાની વાત કરીએ તો નાગેશ્વરી મંદિર અને ગોપી તળાવનો વિકાસ થશે. આ બધા સ્થળોને જોડવામાં આવશે અને બનાવવામાં આવશે દેવભૂમિ દ્વારકા કોરિડોરના આકર્ષક સ્થળો. અને સૌથી ખાસ વાત, ભગવાન શ્રી કૃષ્ણની 108 ફૂટની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ પણ બનાવવામાં આવશે. અને આ સિવાય બીજા પણ આકર્ષણો રહેશે. વોકવે, વોલ પેઇન્ટિંગ, ભોજનશાળા, ઇકો ટુરિઝમ, વોટર સ્પોર્ટ્સ, મરીન ઇન્ટરપ્રિટેશન, મરીન સેન્ટર, લેક ફ્રન્ટ, ડોલ્ફિન જોવાની ગેલેરી પણ બનાવવામાં આવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.